જણાવશું તો ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરીને લઈને એક પગલું લેવામાં આવ્યું છે। અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં પોલીસે વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવીને સેફ ઉત્તરાયણનો મેસેજ આપ્યો છે। આ અંતર્ગત ઇન્સ્પેક્ટર ડીપી ઉંડક્ટ સાથી પોલીસ જવાનો સાથે પોલીસ સ્ટેશન પાસે વાહન ચાલકોને ઊભા રાખીને સેફ્ટી ગાર્ડ લગાવીને તેઓને સેફ્ટી માટે કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવીને પતંગના ઘાતક દોરાથી ઉત્તરાયણના પર્વને સંભવિત અકસ્માતથી સાચવીને રહેવાની પણ સલાહ આપવામાં આવી છે ત્યારે સાવચેત રહેવાની પણ માર્ગદર્શન તેમજ સલાહ આપી દીધી છે। આજ રોજ માનનીય પોલીસ કમિશનર સાહેબ તથા સેક્ટર સાહેબ સીપી સાહેબ અને એસીપી સાહેબની સૂચના અને માર્ગદર્શનથી મણિનગર પોલીસ સ્ટેશન દ્વારા મણિનગર વિસ્તારની અંદર ઉત્તરાયણનું જે પર્વ છે એ લોકો શાંતિથી ઉજવે, કોઈને નુકસાન ન થાય એ માટે થઈ અને એક પ્રકારની ઝુંબેશ ચલાવવામાં આવી છે। લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટે લોકોને સમજાવવામાં આવે છે। ચાઇનીઝ દોરીના કેસ કરવામાં આવે છે। ચાઇનીઝ દોરી ન વેચે વેપારીઓ તે માટે તેને વેપારીઓને સમજાવવામાં આવે છે। તદુપરાંત આજરોજ જે ટુ વ્હીલર વાહનો છે તે ટુ વ્હીલર વાહનોની આગળ એક સેફગાર્ડ લગાડવા માટેનો કાર્યક્રમ પણ આપણે રાખ્યો છે અને લગભગ સૌથી વધુ લોકોના મોટરસાઇકલોની અંદર આપણે સેફગાર્ડ લગાડીએ અને એ લોકોને આપણે જાગૃતિ માટે જઈ અને વાત કરેલી છે। મારા બધા ભાઈઓને વિનંતી છે કે મહેરબાની કરીને ચાઇના દોરી ના યુઝ કરે અને જે ઘાતક દોરી તમને લાગે કે વધારે પડતી ઘાતક છે એ તમે મહેરબાની કરીને નજીકના પોલીસ સ્ટેશનમાં તમે જાણ કરો અને એમને બી તમે એવું કહો કે ભાઈ મહેરબાની કરીને આવા દોરા યુઝ ના કરો જેનાથી માણસોને તકલીફ પડે અને પક્ષીઓને તકલીફ પડે। એટલે તમે અને બીજાને બી તમે એવું કહો કે ભાઈ તમે ધીરે વાહન ચલાવો, તમારું સેફ્ટી પર ધ્યાન રાખે અને ગળા ના કપાય એ બધું ખાસ ધ્યાન રાખે।